નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 271 કળશ સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ 272 તથા 273 કળશનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસારમાં 271 કળશ પછીથી કહે છે કે આત્મા મેચક અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે, તો પણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી. એવા અર્થનું કાવ્ય હવે કહે છે. કળશ 272 શ્લોકાર્થમાં કહે છે કે જ્ઞાની કહે છે, મારા તત્વનો એવો સ્વભાવ જ છે કે કોઈ વાર તો તે આત્મતત્વ મેચક અનેક આકાર અશુદ્ધ દેખાય છે, કોઈ વાર મેચક અમેચક બંને રૂપ દેખાય છે, અને વળી કોઈ વાર અમેચક એકાકાર શુદ્ધ દેખાય છે, તો પણ પરસ્પર સુસંહત સુમિલિત સુગ્રંથિત સારી રીતે ગૂંથાયેલી પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન તે આત્મતત્વ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી, ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી. એ દેખાય છે કોઈ વાર મેચક અશુદ્ધ, કોઈ વાર મેચક અમેચક એટલે બંને રૂપે, અને કોઈ વાર અમેચક એટલે શુદ્ધ એમ દેખાય છે, પણ વસ્તુ કઈ એવી નથી. અને એવું દેખાય છે તેથી કરીને એ કોઈ રીતે નિર્મળ બુદ્ધિવાળાઓને એના મનને ભ્રમિત કરતું નથી. પંડિત જયચંદજી છાબડા ભાવાર્થમાં કહે છે કે આત્મતત્વ અનેક શક્તિઓ વાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેક આકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે, અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે, તો પણ યથાર્થ જ્ઞાની સ્યાદવાદના બળથી ભ્રમિત થતો નથી. જેવું છે તેવું જ માને છે, અને એમ છે તો પછી જ્ઞાન માત્રથી ચ્યુત થતો નથી. પોતાના જ્ઞાન માત્ર સ્વભાવથી જ્ઞાની ચ્યુત થતો નથી. કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થ કરતા પંડિત રાજમલજી કહે છે કે ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. તેથી જેમ નાટકમાં એક ભાવ અનેક રૂપે દેખાડવામાં આવે છે, તેમ એક જીવદ્રવ્ય અનેક ભાવો દ્વારા સાધવામાં આવે છે. મારું જ્ઞાન માત્ર જીવ પદાર્થ આવો છે, કેવો છે? કર્મ સંયોગ વડે રાગાદિ વિભાવ રૂપ પરિણતિથી જોતા અશુદ્ધ છે એવો આસ્વાદ આવે છે. એકાંતથી આવો જ છે એમ નથી. વળી કહે છે કે આવો પણ છે. એક વસ્તુ માત્ર જોતા શુદ્ધ છે, અને એકાંતથી આવો પણ નથી. તો કેવો છે? અશુદ્ધ પરિણતિ રૂપ તથા વસ્તુ માત્ર રૂપ એમ એકી વખતે જોતા અશુદ્ધ પણ છે, શુદ્ધ પણ છે. તે પ્રમાણે બંને વિકલ્પો ઘટે છે.
એવું કેમ છે? સ્વભાવથી એવું જ છે. દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ એનો વિચાર કરીએ તો એ વાત સ્પષ્ટ લાગે છે. સ્વભાવથી એવું જ છે. તો પણ સમ્યક દ્રષ્ટિ જીવોની તત્વજ્ઞાન રૂપ છે જે બુદ્ધિ તે સંશય રૂપ થતી નથી, એટલે કે તે ભ્રમિત થતી નથી, ભ્રમને પ્રાપ્ત થતી નથી. અર્થ આમ છે કે જીવનું સ્વરૂપ શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, શુદ્ધ અશુદ્ધ પણ છે એમ કહેતા અવધારવામાં ભ્રમને સ્થાન છે. તો પણ જેઓ શાદબાદ રૂપ વસ્તુ અવધારે છે તેમને સુગમ છે. ભ્રમ ઉપજતો નથી. કેવી છે એ વસ્તુ પરસ્પર મળેલી છે. સ્વાનુભવ ગોચર જીવની જે અનેક શક્તિઓ તેમનો સમૂહ છે, જીવ વસ્તુ વળી કેવી છે? સર્વકાળ ઉદ્યોતમાન છે. પર્યાયમાં શુદ્ધ જણાય, અશુદ્ધ જણાય કે શુદ્ધ અશુદ્ધ જણાય, વસ્તુ તો જેવી છે તેવી જ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ તો એથી કઈ ભ્રમિત થતો નથી. એ રીતે આ 272મો કળશ છે. એ પછીથી એના અનુસંધાનમાં જે 273મો કળશ છે, અને 273મા કળશની અંદર સમયસારમાં કહે છે કે આત્માનો અનેકાંત સ્વરૂપ, અનેક ધર્મ સ્વરૂપ વૈભવ આશ્ચર્યકારક છે, અદ્ભુત છે, એવા અર્થનું કાવ્ય એટલે 273 કળશ કહે છે. અને એના શ્લોકાર્થમાં કહે છે કે હો આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે એક તરફથી જોતા તે અનેકતાને પામેલો છે, અને એક તરફથી જોતા સદાય એકતાને ધારણ કરે છે. અનેકતા પર્યાયમાં અને એકતા દ્રવ્યને વિશે છે. અને એ દ્રવ્યને વિશે એકતા છે સદાય એક તરફથી જોતા સદાય એકતાને ધારણ કરે છે. એક તરફથી જોતા ક્ષણભંગુર છે, અને એક તરફથી જોતા સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે. એક તરફથી જોતા પરમ વિસ્તૃત છે, અને એક તરફથી જોતા પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે. એ 273મો કળશ છે. અહીંયા ખંડાનભાઈ સહિત અર્થમાં 273માં કહે છે કે અહો સંબોધન વચન છે. અહો કહીને વાત કરીને એટલે જીવ વસ્તુની અનેકાંત સ્વરૂપ એવી આત્માના ગુણ સ્વરૂપ લક્ષ્મી અચંબો ઉપજાવે છે. શા કારણથી એવી છે? પર્યાય રૂપ દ્રષ્ટિથી જોતા અનેક છે એવા ભાવને પ્રાપ્ત થયેલી છે. તે જ વસ્તુને દ્રવ્ય રૂપે જોતા સદાય એક છે એવી પ્રતીતિને ઉપજાવે છે. વળી કેવી છે? સમય સમય પ્રતિ અખંડ ધારા પ્રભા રૂપ પરિણમે છે એવી દ્રષ્ટિથી જોતા વિણસે છે, ઉપજે છે. સર્વકાળ એક રૂપ છે એવી દ્રષ્ટિથી જોતા સર્વકાળ અવિનશ્વર છે એમ વિચારતા શાશ્વત છે. વસ્તુને પ્રમાણ દ્રષ્ટિથી જોતા, એટલે પ્રમાણ દ્રષ્ટિ એટલે બંને, દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ, નિશ્ચય અને વ્યવહાર. તો વસ્તુને પ્રમાણ દ્રષ્ટિથી જોતા પ્રદેશોથી લોક પ્રમાણ છે, જ્ઞાનથી જ્ઞેય પ્રમાણ છે, નિજ પ્રમાણની દ્રષ્ટિથી જોતા પોતાના પ્રદેશ માત્ર પ્રમાણ છે. અહીંયા પ્રમાણ જે કહ્યું છે એ આત્મ વસ્તુને એમ પ્રમાણ જોવામાં આવે છે. અને 273ની અંદર જે વાત સમયસારમાં કરી એ જ પ્રમાણે આખા ભાવને આપણે જ્યારે સમજીએ છીએ તો ક્યાંય ગૂંચવાળો ગોટાળો થતો નથી, પરંતુ આશ્ચર્ય ઉપજે છે કે આવી વસ્તુ પોતાની. અને પૂજ્ય ગુરુદેવ હવે એનો વિસ્તાર કરે છે. પહેલા 272 અને તે પછીથી 273ની શરૂઆત કરશે. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 546. અહીંયા કળશ 272 પહેલેથી શરૂ કરી અને ગુરુદેવ આપણને સમજાવે છે.
ક્વચિત લસતી મેચકમ ક્વચિત મેચકમ ક્વચિત પુનમ અમેચકમ સહજમેવ તત્વં મમ તથાપિ ન વિમોયતિ અતિ અમલ મેઘ શાંતન મન પરસ્પર સુસંહૃત પ્રગટ શક્તિ ચક્રમ સ્ફુરત. દરેક વસ્તુનો સ્વભાવ, પર્યાયનો ધર્મ, ગુણ ધર્મ, દ્રવ્ય ધર્મ એવું બધોય છે. એને સાધકપણે બધું જણાય, છતાં જ્ઞાની એમાં મૂંઝાતો નથી. એ વાત ત્યાં સિદ્ધ કરે છે. જરી ભાવાર્થ એમ કહેવા માંગે છે કે ઈ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. જો समयसार नाटक, इसलिए जिस प्रकार नाटक में एक भाव अनेक रूप से दिखाया जाता है. नाटक में एक घना प्रकार दिखाड़े છે ને, राजा कोई रानी कोई कई वीर रस ने कोई श्रृंगार रस ने नहीं. एम एक जीव वस्तु एक आत्मा अनेक भावों द्वारा साधा जाता है. अनेक भावों द्वारा आत्माનું સિદ્ધપણું સાબિતપણું કરી શકાય એમ. અનેક ભાવો દ્વારા વસ્તુને સિદ્ધ કરી શકાય એમ કેવું છે. સિદ્ધપણું પ્રાપ્ત થાય એમ બાય પ્રશ્ન નથી. અત્યારે સાબિતી કરે છે. એક ભગવાન આત્મા શરીર વાણી મન હાડકાં તો પર છે. અંદર પ્રારબ્ધ જે બંધાનું જળ એ પણ પર છે. જે ભાવે પ્રારબ્ધ બંધા એ ભાવ પણ વિકારી આત્માથી ખરેખર પર છે. પણ એમાં અંદરમાં સાધક જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી મલિન ને નિર્મળ આદિ અનેક પ્રકારો જ્ઞાનમાં જણાય છે. જુદા કયા થાય? અહીં તો ત્રણને કાઢી નાખ્યું પાછું. હવે એમાં મેળવે જઈ જ્ઞાન કરાવે છે કે ભાઈ શું કે છે? मम तत्व मेरा ज्ञान मात्र जीव पदार्थ ऐसा है जो मम तत्व मेरा ज्ञान प्रकाश सूर्य प्रभु चैतन्य सूर्य आत्मा चैतन्य नूर नो तेज भरेलो भगवान आत्मा है. ये ऐसा है कैसा है? क्वचित मेचकम लस्ती. आम જોઈએ તો કે कर्म संयोग की रागादि विभाव प्रवृत्ति से देखने पर अशुद्ध है ऐसा आस्वाद आता है. પાછા જો પાછું કેટલું ફેરવી નાખ્યું આખું. એકલો અભેદ કર્યો દ્રષ્ટિમાં પહેલો બતાવ્યો. હવે એના જ્ઞાનમાં સાધક છે એટલે બધું અનેક પ્રકારે જણાય છે. છતાં જ્ઞાની મૂંઝાતો અરે ક્યાં સુધી વાત લઈ ગયા? સમજાણું કાંઈ? દ્રષ્ટિમાં વસ્તુ જ્ઞાન જ્ઞેય જ્ઞાય એમ ત્રણ ભેદ પણ નહીં. એવી વસ્તુને દ્રષ્ટિમાં લીધી, અનુભવ થયો. છતાં જ્યાં સુધી પૂર્ણ પરમાત્મા દશા કેવલ દશા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનમાં કેવું ભાષે છે અંદર એ વર્ણન કરે. આમ કે છે કે જોઈએ ભાન હોવા છતાં હું જ્ઞાયક ને જ્ઞેય બધું અભેદ છું એવું ભાન હોવા છતાં कर्म संयोग थी रागादि विभाव प्रवृत्ति देखने पर अशुद्ध ऐसा अनेक आकार रूप मेचक है ने मेलो એટલે અશુદ્ધ એટલે અનેક આકારે વિકલ્પમાં દેખાય છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે એમ કે છે. દર્શનનો વિષય બે ક્યાં પૂરો કર્યો આ પ્રમાણે. હવે દર્શનમાં સમ્યક દર્શનમાં જે જ્ઞાન થયું એ જ્ઞાન આવી રીતે ભાવે છતાં એ જ્ઞાનનો સ્વભાવ છે એમ જાણે છે.
એમાં જ્ઞાની મૂંઝાતો એક ઓર ભેદ નથી, વસ્તુને એમ જોવે છે. છતાં એની સાથેનું થયેલું જ્ઞાન એક ઓર આમ જોવે તો રાગ થઈ મલિન દેખાય છે પર્યાય. સાધકની વાત છે ને અહીંયા. विकल्प उठे थे कि राग द्वेष वाला विभाव प्रणति से देखने पर अशुद्ध एवो आस्वाद आवे छे, अनेक आकारूप राग थाय छे एवो मेलो आस्वाद आवे छे. पूर्ण अनुभवनो आनंद सर्वज्ञने जे थाय एवो नथी हजी, एम के छे. સર્વ આત્મા પૂર્ણતા પૂર્ણાનંદ ને પામે, સર્વજ્ઞ પદ ને ત્યારે આ ભાવ હોતા નથી. પણ સાધકમાં આવા ભાવ હોય છે. આટલું બધું અભેદપણું દ્રષ્ટિનો વિષય કયા છતાં જ્ઞાનમાં સાધકપણે જોવે તો આમ રાગાદી પણ દેખાય છે. અને રાગનો સ્વાદ મેલો છે, મલિન છે, દુઃખરૂપ છે એમ જાણવામાં આવે છે. સમજાણું કાંઈ જો આવ્યું. સાધક ની વાત આવે, કોની આવે? અજ્ઞાની ની વાત ક્યાં થાય? સમજાણું કાંઈ પૂર્ણ દિશા નથી એટલે વસ્તુ બોલાવી છે, દ્રષ્ટિ થઈ, પણ જ્ઞાન તે કાળે રાગથી મહેલું છે એમ પણ દેખાય છે. જો ન હોય તો સર્વજ્ઞ થઈ ગયો હોય. અહીં તો શાસ્ત્ર શુદ્ધ જ્ઞાન ને સાધક જીવની વાત છે. સમજાણું કાંઈ? અરે વારે ક્યાં કાઢી નાખ્યું, પાછું નાખ્યું કે એની પર્યાયમાં જ્ઞાની ને રાગ નો હવાદ આવે છે. એક ઓર કાઢી નાખ્યું રાગબાદ હવાદ ને એકલો જ્ઞાની ના આનંદ નો હવાદ આવે એમ કહ્યું પેલા. બરાબર. સમજાણું કાંઈ? નારકી કીધું નહીં, નારકી બહાર કર દુઃખદ ભોગત અંતર સુખની ગટાગટી. હે બે છે. નરકનો નારકી જીવ છે આ મહાપાપી, ત્યાં પણ આત્મજ્ઞાન પામે છે. સમજાય છે? રાજા મહારાજા અબજોપતિ અહીં કીધું હોય, મુનિઓ સંતો હોય, બાપુ આત્મા આનંદ કંદ છે, સાંભળ્યું પણ જાણ્યું નહીં ને પોતા પાપ કરીને નરકમાં ગયા. એ પહેલી નરક બીજી નરક છે. હંબક નથી, બધું છે અંદર. એ ગયા ને એ પીડા 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 પીડા. અરે આ શું છે આજે? એમાં પૂર્વનું કોઈ યાદ આવી? અરે સંતોએ મુનિઓએ કહ્યું, અરે કરવા કાળે કર્યું નહીં તે હો. સમજાય છે? હા 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 હા. બધા સાધન હતા અને જ્ઞાનનો ક્ષોભ વિકાસ પણ હતો, પણ મેં મારામાં જોવાની મેં પ્રયત્ન કોઈ દી કર્યો. આમ નામ મારો કાળ ગયો એમ અંદરમાં ઓરતો થતા કોઈ સમય પામી જાય છે. અવેદપણાની દ્રષ્ટિ થઈ જાય ત્યાં. હા, આત્મી નરકે થાય છે ને. રવ રવ નરક છે આત્મી હેઠે અપૈઠાણો. હા હા હા, એની પીડાની શું વાત? એ તો જ્ઞાની કહે જાણે, વેદનારો વેદે. એટલી પીડા બાપુ. ભાઈ તમે અનાદિનો ભાઈ આત્મા છો ને બાપુ, કઈ આત્મા નવો ન થાય. આત્મા વસ્તુ કઈ નવી થાય? એ તો છે ને, અનાદિની છે. રહ્યો ક્યાં? હા હા. અરે ભાઈ તું નરકમાં અનંતવાર રહ્યો છો, મને ખબર નથી. માતાના પેટમાં છે રહ્યો તો એની ખબર નથી. ખબર છે? હવાનું મહિના કેમ રહ્યો હતો? એ હવાનો મહિના ઊંધે માથે માતાના પેટમાં. હા હા હા, એની ખબર છે? આપણે ચિત્રતામાં
જોટાનું ચિત્રમાં ઠીક ચિત્ર રાખ્યા બધું આમ માથું આંકડાશમાં એટલામાં હવા નોમીના રહ્યો. એ સાચી વાત છે કે નહીં? કે બીજો આત્મા તો ત્યાં હે? હા હા હા, ભગવાન આત્મા તો ઈનો છે. એને શરીર આવડું હતું ને અંદર બહાર એટલે ભાઈ ઈ તને યાદ નથી માટે નહોતું એમ છે કઈ? એમ અનંત કાળમાં નરકના ભૂત અનંત કર્યા એ યાદ ન આવે એટલે કે નહોતા એમ છે કઈ? એ નરક ની અંદર પણ એ ચૈતન્ય રમતું કરી લે છે, આનંદ નો સ્વાદ લઈ લે છે. સમજાણું કાંઈ? એ દુઃખના દાડાના સંયોગ જુઓ તો આમ હમળો તેમ થઈ જાય. આ રોગ જન્મતા હોય ને, કંઠમાળ ને, ભગંદર ને, શ્વાસ ને, દમ ને, કફ ને, ફૂલ ને, તમારે એક રોગ આવે રાજ નાખે. શું કહેવાય? કેન્સર. એવા તો રોગ રૂવાટે કેટલા નારકીને. ખાવા પીવાનો રોગ એક કણ મળે ને તરસાનો પાર મળે. ખાય તો રોગ થતા ખાવાને લઈને થતા છે. એ ઠીક છે, પણ ખાવાનું તો એક કણ મળતો નથી. અનંત આખા મોટો આખો લોક અનાજ નો હોય, કોળીઓ કરીને આપો તો પચી જાય તરત. એક કણ મળે નહીં એટલી પીડા. એ સુધા કેટલી છે? સ્વયંવર નું પાણી આપો તો એક ઊનો કઢાયામાં જે ટીપું પડે એવું સ્વયંવર નું પાણી એટલી તરફ આમ ટીપવા જેવું લાગે. ટીપું મળતું નથી. અરે ભાઈ, ભગવાન આત્મા પોતાને ભૂલી અને એ પરમા આકુલતામાં એ અમાપ આકુલ થઈ ગયો. અમાપ આનંદ છે એનાથી ગ્લાટ ખાઈ ગયો. અનંત આકુલતામાં અહીં તો કેવું છે કે એ કાળે પણ સમજી જાય છે. એટલું કેવું છે, સમજાય છે? હરાપ અંદર જરી દુઃખી લાગે છે રાગ આદિથી. આમ જોવે આનંદી લાગે છે. હા 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 હા, સમજાણું કાંઈ? આ માણસ પૂરું ને આ જ્યાં શરીર કઈ મળ્યું, આ ધૂળ આ કઈ એમાં તો હું આંકડો શેરી, હું પોળ છે આંકડી. એક મોટર હોય ને લાખ રૂપિયાની લાંબી, આમ શું એનું નામ થતું કઈ મોટું એનું નામ થઈ નામે આપણને ખબર નથી. એક હમણાં મોટર નહોતી આવી, મોટી ઊંચી હતી કે લાખ રૂપિયાની મોટર નથી કે આવ્યો તો ના જયપુર નો પ્રોફેસર ઓલે છોડીનું જાતિ સ્મરણ માટે આપણા પંડિતજી પાસે એના ભત્રીજાની દીકરી જાતિ સ્મરણ છે ને 5 વર્ષથી દુઃખું થયો. મોટી મોટર છે અંદર બેઠો. મોટું ધૂળમાં મજા નથી. હોળી આવે છે ને પણ ઊંચી કેવડી તને ઘર જેવડું મોટું. આમ એક એની બાજુ બેઠી અંદર એક માણ બેઠો. બે નીકળ્યા ટોપા વાળા ટાંકી બહાર. આમ નીકળ્યો હું ત્યાં હેમંતલાલ શાહ. શું છે કીધું? કોણ છે? ક્યાં જયપુરના પ્રોફેસર છે. છોડીનું રાજુનું તપાસમાં આવ્યા. ઠીક, મેં તો હેમંતલાલ શાહ પેલો સમજો. આ ભાઈ અમારું હેમંતલાલ શાહ આકારથી આવ્યા છે. છોડીનું પૂર્વ જન્મનું જ્ઞાન થયું છે ને એમને પૂછવા આવ્યા છે. એ આમ સમજાવો. ધર્મચંદ્ર હતા જ નહીં, ધર્મચંદ્ર મૂકો. મારે લાગે અહીં ટોપા બોપા લુગડા બુગડા એ જાણી ક્યાંય આમાં કહું બીજું કઈ છે નહીં. આ જ બધું છે એમ લાગતું હોય માણસ.
હે એવો હલવાઈ ગયો પૂછવા આવ્યો તો જાતિ સુનાનું એની સંસ્થા છે ને મોટી પૂરું બહુ જ્ઞાન થયું હોય ને એ બધાનો રેકોર્ડ રહીને થયા હોય છે કીધા તો કેટલો બાય કેટલા કહેતા મારી પાસે બસ એક વાર ઓલો ગુજરાતી બોલતો હતો આપણો મત હું જેમ ગુજરાતી છું હું ગુજરાતી બોલ્યો પણ ઓલો હિન્દી હતો પ્રોફેસર મોટો હતો અરે આ ભવમાં પહેલા ભવ હતો ઈ તપાસવા આવે એને ભવનો વૈરાગ મળે પ્રપંચ નથી દેખાતું આ એક આવું પામ્યો એક સાધારણ પામ્યો એક ગરીબ પામ્યો એ કઈ પૂર્વના કારણ વિના આ બધો ફેર પડે છે પ્રપંચ દેખાય છે કે નહીં હોવાર માગે તો રોટલો મળતો નથી ને એક કામ હુકમ સાધારણ કરે છે રૂપિયાના દરડા 50-50 લાખ કરોડના થઈ જાય કઈ પૂર્વનું દેખાય છે કે નહીં આત્માથી નહીં છે પૂર્વના એવા પુણ્ય પાપના પરિણામથી બંધન હોય એના સંયોગ આવા દેખાય ધૂળના એમાં એને આત્મામાં ક્યાં એ લાભ હતો અંદરમાં પણ કાળી ફેરે ફળ ફેરે કાણ ફેર દેખાય છે કે નહીં પૂરો ભોગ નથી આ પેલા એ પેલા અનાદિ ના હોય તો થોથા અનંતવાર કર્યા છે અહીં તો કે છે કે જે આત્માનું ભાન અભેદ કરી નાખ્યો તો પણ જ્ઞાનીને મલિનતાનો ભાગ રહે છે એને જાણે મૂંઝાતો નથી એમ કેવું છો રાગ દેખાય મલિનતા થાય મૂંઝાતો નથી આ એક કોરા શુદ્ધ નો પિંડ પ્રભુ અને આ મલિનતા શી પર્યાયમાં મૂંઝાતો નથી સાધક છો મારી પૂર્ણ દિશા નથી રાગાથી મલિન पर्याय दिखाई है पुनः एकांत से ऐसा भी ऐसा नहीं एकांत बात करे थे ना ऐसा भी है क्वचित हमें एक वस्तु मात्र देखने पर शुद्ध है वस्तु देखे तो पवित्र आनंद है पदार्थ आत्मा देखे तो आनंद है शुद्ध है अथवा एक रूप है अथवा अमेचक है आम जो है त्यार अग्नि मलिनता पर्याय माजी बाकी दिखाई हो वस्तुમાં એ સ્વભાવ છે સમજાણું કાંઈ શુદ્ધ है एकांत से ऐसा भी नहीं શું કહ્યું યા એમ ન કહ્યું કે આની કોઈ મને આમ સુખ દેખાય છે ને આમ સુખ દેખાય એમ નથી આમ દેખાય છે ત્યાં શુદ્ધા દેખાય છે એટલે દુઃખ દેખાય છે જેટલો અંદરમાં રાગ ને દ્વેષ નો પર્યાય ઉભો થાય છે રાગ નો ઉભો થાય એટલો શુદ્ધ ને દુઃખ છે એમ જ્ઞાની રાગ ને દુઃખ રૂપ જાણે અને આમ આત્માને આનંદ જાણે છે પર્યાયમાં એટલી મલિનતા ને દેખે છે આમ આનંદ ને દેખે છતાં એ મૂંઝાતો નથી આ શું એ તો વસ્તુની સ્થિતિની સાધક દિશામાં એવું જ હોય પૂર્ણ થઈ ગયા એને પૂર્ણ આનંદ ભાન નથી એને પૂર્ણ દુઃખ ભાન નથી એને પૂર્ણ દુઃખ પૂર્ણ થઈ ગયા એને પૂર્ણ આનંદ હું સાધનારો હજી પૂર્ણ થયો નથી માટે આમ જોઈએ તો આનંદ છે આમ જોઈએ તો રાગ નું જરી દુઃખ પણ દેખાય એમ સિદ્ધ કરવું ચાહે બરાબર સમજાણું કાંઈ જ્ઞાને પણ પાછું કરાવ્યું એનું જ્ઞાન કરે છે પૂર્ણતા છે થોડી અશુદ્ધ મેચક અશુદ્ધ એક આકાર રૂપ ન થવું એવી પણ એક દિશા છે આમ જોયું તો એક આકાર રૂપ શુદ્ધ આનંદ બે છે तो कैसा है एकांत से ऐसा भी नहीं जो ત્યારે क्वचित मेचकम शुद्ध परिणति रूप ने वस्तु मात्र एक ही बार में देखने पर शुद्ध भी अनशुद्ध भी है इस प्रकार दोनों विकल्प घटित होता है बे भेद घटित થાય છે બે ભેદ ઘટિત થાય છે શું કે છે ભગવાન આત્મા આનંદની મૂર્તિ પ્રભુ છે અતિન્દ્રિય આનંદ એવું ભાન થયું અનુભવ થયો
છતાં હજી પૂર્ણ દિશા પ્રગટ થઈ નથી. એથી ધર્મીને આમ જોવે એક દિશા તરફ જોવે તો અશુદ્ધ પણ દેખાય, આમ જો ઉપયોગ આમ જોવે તો અશુદ્ધ દેખાય, આમ ઉપયોગ થઈ જાય તો એટલો આનંદ દેખાય, અને એક ક્ષણે બે હારી દેખાય. સમજાણું કાંઈ? ક્વચિત મેચકમ અશુદ્ધ પરિણતિ रूप ने वस्तु मात्र एक ही बार देखने अशुद्ध भी है न शुद्ध भी है. ओ क्यांथी क्या लग गया बात. समझाणु कहां? इस प्रकार दोनों विकल्प घटित होते हैं. बे एक क्षण में धर्मी ने सम्यक दृष्टि ने साधक जीव ने एक क्षण में बे घटी थाय छे. ऐसे कि नहीं? કેમ ઘટિત થાય? શું કરવા? શું કરવા? આ સાધક છે માટે પૂર્ણ સિદ્ધ થઈ ગયો નથી, અને એકલો દુઃખ છે એમ પણ નથી. અહીં સાધક છે એમાં વસ્તુની સ્થિતિ આવી જણાય છતાં સમ્યક દ્રષ્ટિ મૂંઝાતો વસ્તુની સ્થિતિ એવી છે. મારું સ્વરૂપ છે આનંદ, એવું ભાન થયું છતાં આનંદની પૂર્ણ દિશા હજી મને થઈ નથી. માટે પૂર્ણ નથી એટલે આ મલિનતા છે, દુઃખ છે. આ શું હોય? આ શું તો એ કાળે હોય, પૂર્ણ ક્યાં થયો હતો? સમજાણું કાંઈ? આવી ચીજ સાદવાદ વિના અજ્ઞાની ને બેસી क्वचित मेचक में अशुद्ध परिणति रूप एक तो मलिन परिणाम है. आम जो है तो वस्तु रूप एक ही बार में देख अशुद्ध भी है शुद्ध भी है. समझाणो? अशुद्ध परिणति रूप वस्तु मात्र रूप एक ही बार में देखने पर अशुद्ध भी है शुद्ध भी. इस प्रकार दोनों भेद घटे थे. ऐसा क्यों है? स्वभाव से ऐसा ही एक भाई साहब एवो स्वभाव છે. પૂર્ણ દિશા થઈ નથી ત્યાં સુધી સાધકને એવો જ સ્વભાવ છે. આશા કેવી સહજ સ્વભાવ છે. એટલે શું કીધું? મલિન પરિણામ પણ સહજ સ્વભાવ એટલે પર્યાયનો એ મલિનતાનો ધર્મ છે. એમ એ કઈ કોકથી થયેલો છે એમ નથી, અને કોકમાં છે એમ નથી. ધર્મનું ભાન થયા છતાં વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એનું અનુભવ ને દ્રષ્ટિ થયા છતાં પૂર્ણાનંદ જ્ઞાન આદિ ભેદ ટાળીને ધ્યાન થયા છતાં પાછો પર્યાયમાં રાગ આદિનો મલિન ભાવ એને જોવે, આનંદ છે ને જોવે ને એ કાળી બે છે એને પણ જોવે. સમજાણું કાંઈ આમાં? स्वभाव से ऐसा ये સ્વભાવથી એટલે પર્યાયનો ધર્મ પણ એવો જ છે પૂર્ણ ન હોય ત્યાં સુધી. એક પર્યાયના બે ભાગ, થોડો આનંદ ને થોડું દુઃખ. શું કીધું? આમ આનંદ છે, આમ દુઃખ છે. એક અવસ્થામાં આમ ભાન થયો એટલો આનંદ પણ છે, આમ છે એટલું દુઃખ છે. ઓહો વસ્તુની સ્થિતિ બીજી રીતે કહીએ તો જેટલો સુવિકલ્પ ઉઠે છે એટલો એ અશુદ્ધ ભાવે છે, અશુદ્ધ જોવે છે. સમજાણું કાંઈ?
આમ શુદ્ધ છે, વસ્તુ શુદ્ધ નિર્મળ છે. બે એનો ધર્મ છે, એનો સ્વાભાવિક સ્વભાવ છે. સ્વભાવ એટલે કોઈથી થયેલો નથી. અશુદ્ધતા પણ એનાથી થયેલી છે અને શુદ્ધ સ્વરૂપ તો છે એનું ભાન પણ પોતાથી થયેલું. સમજાણું કાંઈ? હું પણ કોંજાની હે કહેવાય એની કેટલી ખૂંચ જાણી ખૂંચ. દુઃખે નથી કોઈને સુખ, બધાના દુઃખના ઢગલા છે. ઠીક ના કે કોકને પૈસાનું કોકને છોકરાનું ઠીક બધા હોળીમાં આવી ગયા છે. છોકરા વાળા ને પૈસા વાળા ને રૂપાવાળા એ બધા માટીના ઢગલા પર છે. એમાં શું કેમ છે ધૂળમાં મૂંઢ માને છે. મૂંઢ માર વાગે છે અંદર મૂંઢ ને ભાન નથી, ભાન નમૂર ને. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે આ ભાન થયા એને દુઃખ છે, એનું જ્ઞાન કરતા એ મૂંઝાતો નથી. આ શું કે અરે હું તો આનંદ છું, ભેદ થઈને ભાન થયું, વળી આ દુઃખની દશા વળી ક્યાંથી દેખાય થોડી. અમલ મેધતા તત મન ન વિમોહિતી. અમલ મેધતા જઈએ જેની મેલ વિનાની બુદ્ધિ છે. મેલ વિનાની એટલે સમ્યકદર્શી જીવ. અમલ મેધતા મેલ વિનાની બુદ્ધિ છે. મેધતા એટલે સમ્યકદર્શી જીવ. એમ નિર્મળ બુદ્ધિ સમ્યકદર્શી. સાચું જ્ઞાન ભગવાન આત્મા પૂર્ણાનંદ છે એમ થયું છતાં સમ્યક જ્ઞાનમાં એ રાગ આદિ જણાય એમાં મૂંઝાતો નથી. મારી પ્રયત્નની નબળાઈ છે, મારો પુરુષાર્થ એટલો કમજોર કામ કરે છે એથી ત્યાં સુતા ભાષે છે એના અસ્તિત્વ એમ કે છે. પણ એ તત્મનો તત્વજ્ઞાન રૂપ है जो बुद्धि जो तत्मनो अमलसा मेधसा तत्मन बुद्धि वह न मोहती संशय रूप नहीं होती है, भ्रम को प्राप्त नहीं होती. धर्म न થઈ જાય એ પણ આ શું? આ એકલો આનંદ વળી આ શુદ્ધતા વળી એક સમય બે ભેગા, અશુદ્ધતા અને શુદ્ધતા બે ભેગા આ શું? એ વસ્તુની સાધક દિશામાં એવું સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ નું મન ન વિમોહિતું, મૂંઝાતું નથી. પણ આવો આત્મા આપો પૂર્ણ દ્રષ્ટિમાં આવ્યો છતાં વળી આ મેલ ક્યાંથી આ દેખાણો? તે પણ પર્યાયની અવસ્થાનો ધર્મ છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ સ્વભાવે ન પ્રણમે ભ્રમ को प्राप्त नहीं होता, संशय થતો નથી. આ હું વળી આવ્યું માટે મેલ દ્રવ્ય અશુદ્ધ છે એમ ભ્રમ પડતો નથી. ના પર્યાય અશુદ્ધ છે તે બીજાની છે એમ ભ્રમ પડતો નથી. ત્યાં ફેરવીને વાત પછી સાદવાદની લીધીને સાધકને મારે છેલ્લા શ્લોક છે ને भावार्थ इस प्रकार के जीव का स्वरूप शुद्ध भी न शुद्ध भी है અને शुद्ध अशुद्ध भी है ऐसा कहने में अवधारण करने में भ्रम को स्थान है. એવું કહેવામાં અજ્ઞાની ने भ्रम નું स्थान तथापि साधवाद वस्तु का अवधारण करते हैं उनके लिए सुगम है, भ्रम नहीं उत्पन्न होता है. लो समझाणु कांई? परस्पर सुसनत प्रकट शक्ति वक्त हम देखो परस्पर मिली हुई है प्रकट शक्ति स्वानुभव गोचर जो जीव की अनेक शक्ति देखो, ये स्वानुभव गोचर जीव की अनेक शक्ति उनका समूह है. શુદ્ધપણ છે શુદ્ધપણ છે એ બધી શક્તિઓનો સમૂહ આત્મા છે. મલિનતા થવાની યોગ્યતા પણ એક શક્તિ છે, એક પર્યાય ધર્મ. સમજાય છે?
स्वानुभवोचर जीव की अनेक शक्तियों उनका समूह है। जीव वस्तु एनो समूह है वस्तु कैसी है सर्वका द्योतमान है एनु स्वरूप जीवो જ્યાં સુધી પૂર્ણ વિતરાગપણે પ્રણમે નહીં ત્યાં સુધી પર્યાયનો ધર્મ પણ મલિન છે, દ્રઢ સ્વભાવ નિર્મળ આનંદ છે, બે એકારી દેખાય છે, છતાં જ્ઞાની મૂંઝાતો એવું સાદવાદના વસ્તુના સ્વરૂપની સ્થિતિ છે એમ જ્ઞાની બરાબર જાણે છે. સાધક અધિકાર કળશ ટીકા 10મો અધિકાર ગાથો છે 273. ઈતો ગતમ અનેકતામ દધ ઈતો સદાપી એકતા ઈતમ ક્ષણભંગુરમ ધ્રુવમ ઈતો સદૈવ ઉદયાત ઈતો પરમ વિસ્તૃતમ ધ્રતમ ઈતો પ્રદેશે નિજે અહો સહજ આત્મનમ તદ ઇદમ અદભુતમ વૈભવમ. એ ચોથું પદ છે ને પહેલો અર્થ છે. ચોથા પદનો પહેલો અર્થ છે. અહો આત્મન તદ ઇદમ સહજમ વૈભવમ અદભુતમ. એ છે કે સમ્યક ભાન થઈ નહીં આ વાત છે. સમજાણું કાંઈ? સાધક અધિકાર છે ને આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ દ્રષ્ટિમાં આવ્યો છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવું ભાન થયું છે, છતાં એ કાળે આ પ્રકારના વૈભવ એટલે દ્રવ્યનું સામર્થ્ય છે એમ જ્ઞાની જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ? બરાબર. આ જ્ઞાન થયા પછીની વાત છે, જ્ઞાનીની આ વાત નથી. સાધક છે ને આત્મા એક સમયમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદ એનો અંતરદ્રષ્ટિ થઈને એ દશા થઈ છે સાધકપણે. એ સાધક જીવને સાધકપણાના કાળમાં દ્રવ્યને પર્યાય કેવી જણાય છે એની આ વ્યાખ્યાને સ્વરૂપ છે. સમજાણું કાંઈ? બરાબર. એ છે અહો સંબોધન વચન એમણે લખ્યું છે. અહો મહા આશ્ચર્યકારી વસ્તુ જ આશ્ચર્યકારી છે. દ્રષ્ટિમાં ચૈતન સ્વરૂપ આનંદ અને જ્ઞાનનું ભાન થયું છે દ્રવ્ય, અને પર્યાયમાં પણ નિર્મળ અનેક અવસ્થાઓ દેખાય છે. વસ્તુ તરીકે ત્રિકાળ આનંદ અને ધ્રુવ જણાય છે દ્રષ્ટિમાં, અને પર્યાય તરીકે અશુદ્ધતાના અનેક અંશો પર્યાયના જણાય છે. આવું વસ્તુનું સ્વરૂપ સાધક જીવને ભાષણ એની આશ્ચર્યતા પોતે વર્ણવે. સમજાણું કાંઈ? આશ્ચર્યકારી આત્મનો જીવ વસ્તુ ભગવાન આત્મા, જીવ વસ્તુ પદાર્થ આત્મા તત ઇદમ સહજમ. ભાષા તો છે તે આ સહજ એમ શબ્દ છે. તે આત્મા સહજ, આ તે સહજ છે. એટલે શું કહ્યું? અનેકાંત સ્વરૂપ એમ. કારણ કે દ્રવ્ય અને પર્યાય ગુણ અભેદ અને ભેદ આદિ એનો સ્વભાવ અનેકાંત છે. તેથી અર્થ એવો કર્યો કે તત ઇદમ સહજમ, આ સહજના અનેકાંત સ્વરૂપે આત્મા છે. બરાબર. સમજાણું કાંઈ? તત ઇદમ સહજમ એટલે અનેકાંત સ્વરૂપ આ એમ. આ આત્મા અનેક અંત એટલે અનંત ધર્મ વાળી ચીજ છે. કેવી રીતે? એવી આત્માના ગુણ સ્વરૂપ લક્ષ્મી, વૈભવ એટલે એનું સામર્થ્ય,
ભગવાન આત્મા એક સમયમાં અંતર શુદ્ધ ચૈતન પણ ભાસે છે, પર્યાયમાં ધ્રુવ સ્વભાવે ભાસે છે, પર્યાય શુદ્ધતાના અંશો પણ ભાસે છે. સમજાણું કાંઈ? એવો એનો વૈભવ એટલે સામર્થ્ય છે. દ્રવ્યરૂપ શુદ્ધ સામર્થ્ય છે, પર્યાય રૂપ અંશે નિર્મળ પણ સામર્થ્ય એનો એ છે. બરાબર. સમજવાય? આ ઘરના વૈભવ જાણ્યા એની વાત છે. બરાબર. હે પારકા અનંત વાર ઘર જોયા એમાં આત્મા કઈ છે? અહીં તો આત્મા ચિદાનંદ મૂર્તિ ધ્રુવ આનંદ કંદ. બરાબર. એવી અંતરમાં દ્રષ્ટિ થઈ, જીવે જીવને જોયો, પોતે પોતાને નિરીક્ષો, પોતે પોતાને જોયો, ભગવાનને ભેટા થયા. બરાબર. સમજાણું કાંઈ? આત્મા તે સંયત સાધક દશામાં કેવો ભાસે છે, કેવા સામર્થ્ય વાળો ભાસે છે, અથવા કેવો તેનો વૈભવ છે. જો એનો વૈભવ પોતાના અનેક ગુણાદિથી લક્ષ્મી વાળો છે. ગુણાદિ પર્યાય એમાં બધું નહીં. એના અનેક ગુણાદિ લક્ષ્મી અને પર્યાયાદિથી આત્મા શોભિત છે. અદભુતમ અચંબા ઉપજાતી ચીજ જ કોઈ આશ્રય ઉપજાવે છે કે છે. એ વસ્તુ જ અચંબા વાળી ચીજ છે. ભગવાન ધ્રુવપણે પણ એનો એ શુદ્ધ ખંડ અને અવસ્થામાં શુદ્ધની પર્યાય નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્ર આનંદની એક સમયની અવસ્થા અને દ્રોહ એવો એ અચંબા વાળી ચીજ જ વસ્તુ એવી છે. બરાબર. ની વ્યાખ્યા અચંબો ઉપજાવે છે એટલે વિસ્મય ઉપજાવે છે. કાયમ ટકતું શુદ્ધ અને અવસ્થા એ પલટતું પણ શુદ્ધ. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. ત્રિકાળ આનંદ પણ ધ્રુવ અને વર્તમાન અંશની અવસ્થામાં પણ આનંદનું અધ્રુવ એટલે ક્ષણિકપણું, અંશપણું. અંશી પણ ધ્રુવ અને અંશ શુદ્ધ અને અંશ પણ શુદ્ધ. બરાબર. સમજાણું આમાં? બરાબર. એ આત્માનો વૈભવ નામ સામર્થ્ય. બરાબર. किस कारण से ऐसी वस्तु है? ये तो अनेकता गतम આ તરફે જોઈએ એટલે પર્યાયથી જોઈએ, વર્તમાન અવસ્થાની નિર્મળતાના અંશોથી જોઈએ. સમજાય છે કાંઈ? નિર્મળતાના અંશથી શ્રદ્ધા જ્ઞાન શાંતિ આનંદ એવા નિર્મળતાના અંશથી જોઈએ તો અનેક દેખાય છે. પર્યાયો શુદ્ધ અનેક દેખાય છે. સમજાણું કાંઈ? વસ્તુ એક છે, પર્યાય શુદ્ધ અનેક છે. એવી વસ્તુની સ્થિતિ પોતાની સ્થિતિ સાધકપણે આવી ભાતી છે. એમ અહીંયા પોતાનું સાધકપણું અહીંયા સાબિત થાય છે. સમજાણું કાંઈ? बराबर. पर्याय रूप दृष्टि थी देखने पर अनेक ऐसे भाव को प्राप्त हुई है. निर्मलपणाની અવસ્થાથી પણ વસ્તુ પ્રાપ્ત છે. વસ્તુ તરીકે શુદ્ધ છે ભલે ધ્રુવ, પણ પર્યાયપણે તેની શુદ્ધતાની પ્રાપ્તિ, પર્યાયમાં અનેકતાની પ્રાપ્તિ પણ છે. बराबर. સમજાણું આમાં? बराबर. દ્રવ્યપણે એકની પ્રાપ્તિ છે, પર્યાયપણે અનેક શુદ્ધ દશાની પણ પ્રાપ્તિ છે.
આવી જ વસ્તુ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં સાધક જીવને ભાષમાન થાય એવો એ વસ્તુનો અદભુત સ્વભાવ છે. એ તો સદાપી એકતમ દદત. वही बीजी बाजू अंतर જોઈએ तो वस्तु को द्रव्य रूप से देखने पर सदा पण एकतम ददत, सदा ही एक रूपे प्रतीति उत्पन्न करे છે. જોઈને આ શબ્દ લીધો છે. સમજાણું કાંઈ? ઓલામાં એમ લીધું અનેક ભાવને પ્રાપ્ત થાય છે નહીં એમ જાણે છે. અને આમ જ્યાં જોવે ધ્રુવ 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 સદાપી એકતમ દદત, एक ध्रुव ध्रुव शुद्ध ध्रुव उसी वस्तु को द्रव्य से देखने पर सदा एक है ऐसी प्रतीति को उत्पन्न करते थे. प्रतीति शब्द वापर्यो છે. वस्तु આ બધું આદેશ ને પેદ પાદર ના બધું અહીં તો આત્મા ભગવાન આત્મા પોતે આ છે. એક સેકન્ડના અસંગ ભાગમાં એની પર્યાયની અવસ્થાથી જોવો. અહીં શરીર કર્મની વાત આવી નથી અત્યારે, મલિનતાની પણ અત્યારે વાત નથી. મલિનતાના પછી શ્લોકમાં હશે. સમજાણું કાંઈ? અહીં તો એક રૂપે ભગવાન આત્મા વસ્તુથી જોવો. શુદ્ધ ધ્રુવ એ પ્રતીતિનો વિષય. પ્રતીતિ શુદ્ધ નહીં કરાવે, ધ્રુવ નહીં કરાવે. બરાબર. સદા એક રૂપ ધ્રુવ છું, એક રૂપ ધ્રુવ શુદ્ધ છું, એક રૂપ ન્યાય છું. સમજાણું કાંઈ? કંદીભાઈ જીજભાઈ કે જ્ઞાયક ન્યાયક એમ બોલ્યા. ભાઈ સાહેબ એમ બોલે બસ એમ બોલે ન્યાયક બસ કઈ છૂટી ગયું એમ કે આ વસ્તુ છે. સમજાણું કાંઈ? એક રૂપ જ્ઞાયક જોતા સદા એક રૂપ છે ધ્રુવ એમ પ્રતીતિ કરાવે અને પર્યાયમાં અનેક શુદ્ધતાના અંશો છે તેમ જ્ઞાન પણ કરાવે છે. સમજાણું કાંઈ? બરાબર. प्रतीत और कैसी है कि दे बोल कया पहला धर्मी जीवने धर्मनी दशा प्रगट थता धर्मी जीवने धर्मी एवो भगवान आत्मा अनंत अनंत शांत रसनो कंद जेना स्वभावना अनंत शांति ने आनंद છે એવો દ્રષ્ટિમાં આવતા એને પર્યાયમાં અનેકપણાની શુદ્ધતા ભાસે. વસ્તુ તરીકે એક શુદ્ધપણે પ્રતીતમાં આવે. સમજાણું કાંઈ? આનું નામ સમ્યક જ્ઞાન, આનું નામ જીવની સાધક દશા, આનું નામ મોક્ષનો માર્ગ. ભાઈ મોક્ષનો માર્ગ સમજાણું કાંઈ? શરીર વાણી કર્મની અહીં કામ કર નથી કાંઈ. એક વસ્તુ પોતે કેવી પોતાના સત્તાના અસ્તિત્વમાં ભાષી છે એ કેવી ભાષે છે એની વાત છે. સમજાણું કાંઈ? એ રીતે કળશ 272 નો સ્વાધ્યાય પૂરો થયો, એનો વિસ્તાર પૂરો થયો અને 273 કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી.